ઘણી વખત રસ્તા પર યોગ્ય સૂચના ન લખી હોવાને કારણે મુસાફરોને હેરાન થવું પડતું હોય છે અને કંઈક આવું જ હાલ થઈ રહ્યું છે નર્મદા જિલ્લામાં રંગસેતુ પુલ પરથી ભારે વાહનોની અવરજવર માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ પુલનો ઉપયોગ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને પોઈચા સ્વામિનારાયણ મંદિર તરફ જતા પ્રવાસીઓ દ્વારા કરાય છે। પ્રવાસીઓના વાહનો જ્યારે આ પુલ સુધી પહોંચી જાય છે ત્યારે ખબર પડે છે કે પુલ પર મોટા વાહનોની અવરજવર પર પ્રતિબંધ છે, જેથી જે સ્વામિનારાયણ મંદિર ફક્ત 4 કિલોમીટર દૂર હોય ત્યારે વાહન અટકાવવાની જરૂર પડે છે, તો બીજી તરફ પુલ બંધ હોવાને કારણે પર્યટકોને 50 કિલોમીટર ફરવા જવું પડે છે। પ્રવાસીઓનું કહેવું છે કે થોડા કિલોમીટર પહેલા જ પોઈચાવાળો બ્રિજ બંધ છે અને તેની સૂચના આપવાની જરૂર છે, જેથી લોકોને ખોટો ધક્કો ન થાય। અને 4 કિલોમીટર અહીંયાથી બાકી છે, પણ એકચ્યુઅલી અમે કન્ફ્યુઝ છીએ, અહીંયાથી જવા નથી દેતા। હવે અમારે કરવું શું? અમે ફેમિલી સાથે છીએ અને સાંજનો સમય છે, હવે અમારે કરવું શું? બોર્ડ એકચ્યુઅલી બહુ આગળ માર્યું હોય કે પહેલેથી એ રીતે હોય તો અમને ખબર પડે કે મારે બીજું ડાયવર્ઝન લેવું જોઈએ। ત્યાંથી પહોંચ્યા 4 કિલોમીટર થાય છે, ખાલી બ્રિજ ફિલ્ડમાં જાઓ એટલે પહોંચી આવી જાય છે, પણ આમ ફરીને જાઓ એટલે જો ને 30 ને 30 60 ને 65 કિલોમીટર વધી જાય છે। 65 કિલોમીટર કાપવામાં બે થી અઢી 3 કલાક થઈ જાય। તો હવે શું કરશો તમે? હવે શું કરીએ? અમે એ લોકોને વિચારવું જોઈએ કે ભાઈ એડવાન્સ બોર્ડ મારી દેવું જોઈએ કે એલસીવી કે નાના વ્હીકલ જાય, મોટા વ્હીકલ માટે એલાઉડ નહીં, કાયદેસર બેરરનો કોઈ ફોટો લગાવવો જોઈએ તો લોકોને ખબર પડે।